હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં આંગળા ચાટતા રહી જાઓ એવું ટેસ્ટી દહીંવાળા બટાકાનું શાક, જેની સાથે તમે બેની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો એની ગેરંટી છે. જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને શું બનાવવું એ ના સૂઝે ત્યારે ઝટપટથી તમે આ શાક બનાવી રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો. આ શાક ખાવામાં એટલું ચટપટું છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચલો એને કેવી રીતે બનાવવું એ પણ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 3/4 કપ એટલે કે પોણા કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે. 200 ગ્રામ જેટલું મેં દહીં લીધું છે. હવે એમાં 1 ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન એમાં આપણે ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું. 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું. દહીંના ભાગનું 5 ચમચી મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ અડધી ચમચી બેસન ઉમેરીશું. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલી શેકેલી કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરીશું. નાના વઘારિયામાં કસૂરી મેથીને મેં થોડી શેકી લીધી હતી. હવે બધી જ વસ્તુને આપણે વિસ્કરથી સરસ ફેંટી લેવાની છે, જેથી દહીંની જે ગાંઠ છે એ પણ ભાંગી જાય અને મસાલા પણ એમાં સરસ મિક્સ થઈ જાય. તો આપણું આ મસાલાવાળું દહીં તૈયાર છે. હવે અહીંયા મેં 230 ગ્રામ જેટલા એટલે કે 3 મીડિયમ સાઇઝના બટાકાને 2 ભાગમાં કાપી કુકરમાં ધીમા તાપે 1 સીટી મારી બાફી લીધા હતા. તો હવે એને આપણે છોલી લઈએ. બટાકા અહીંયા આપણે 80થી 90% જ બાફવાના છે, મતલબ કે કડક પણ ના રહી જવા જોઈએ અને એકદમ મેશ થઈ જાય એટલા પણ નથી બાફી નાખવાના, કારણ કે આગળ પણ આપણે એને કૂક કરવાના જ છે. એટલે જો ટોટલી બાફી નાખશું તો પછી એ તૂટવા લાગશે. તો બધા જ બટાકાને છોલીને આપણે આ રીતના 4 ટુકડામાં કટ કરી લઈશું. થોડા આ રીતના મોટા ટુકડામાં જ એને કાપવાના છે. હવે ગેસ ઉપર એક પેનની અંદર આપણે 1/3 કપ જેટલું એટલે કે 80 ml જેટલું તેલ લેવાનું છે. 4 થી 5 ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે. ત્યારબાદ એમાં જે બટાકા કટ કર્યા હતા એ ઉમેરી દઈએ અને હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ફ્રાય કરવાના છે. બહુ વધારે પણ નથી હલાવવાનું, નહીં તો પછી બટાકા તૂટવા લાગશે. તો સરસ આ રીતના બટાકા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને બહાર એક ડીશમાં કાઢી લઈશું. તો બટાકા તળ્યા પછી જે તેલ વધ્યું છે એ જ તેલનો હું આજે યુઝ કરીશ. તમે જો ચાહો તો બીજા પેનમાં આ તેલ લઈ શકો છો. તો સેમ પેનમાં તેલ છે, એમાં અડધી ચમચી જીરું ઉમેર્યું છે, 1 નાનું તમાલપત્ર, 2 નંગ લવિંગ અને અડધા ઇંચનો તજનો ટુકડો ઉમેર્યો છે. 5 ચમચી જેટલી હિંગ અને 5 ચમચી મેથીના દાણા ઉમેરીશું. મેથીના દાણા ટોટલી ઓપ્શનલ છે. 1 ટેબલ સ્પૂન તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને ધીમા તાપે આપણે 1 મિનિટ એને સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળીને ચોપરમાં એકદમ ઝીણી મેં ચોપ કરીને લીધી છે. હવે આપણે સરસ આને ગોલ્ડન થાય ત્યાં સુધી સતળાવા દઈશું. ડુંગળી આ રીતના સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર 2 નંગ સ્લીટ કરેલા લીલા મરચાં ઉમેરીશું. નોર્મલી આ શાકમાં જે નાની નાની બટાકી આવે એનો ઉપયોગ થતો હોય છે, પણ દરેક વખતે માર્કેટમાં અવેલેબલ નથી હોતી, તો તમે આ રીતના મોટા બટાકા યુઝ કરીને પણ આ શાક બનાવી શકો છો. તો હવે જે દહીં આપણે મસાલા ફેંટીને રાખ્યું હતું એ ઉમેરી દઈએ. સ્વાદ મુજબ આપણે બટાકાના ભાગનું એમાં મીઠું ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરીને આપણે તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી 3 થી 4 મિનિટ ખુલ્લું રાખીને જ એને ચડવા દઈશું. 3-4 મિનિટ પછી જ્યારે સરસ આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો અત્યારે એમાં હું 1 કપ જેટલું પાણી ઉમેરું છું અને ફરીથી આપણે 2 મિનિટ હવે ઢાંકીને એને ઉકળવા દઈશું. તો જ્યાં સુધીમાં આપણી આ ગ્રેવી ઉકળે ત્યાં સુધીમાં જે આપણે બટાકા ફ્રાય કરીને રાખ્યા હતા એમાં આ રીતના આપણે કાંટા ચમચીની મદદથી કાણા પાડી લઈશું, જેથી જે ગ્રેવીનો સ્વાદ છે એ બટાકાની અંદર સુધી ઉતરશે અને શાક ખાતી વખતે બિલકુલ પણ બટાકા મોળા નહીં લાગે. અને બટાકા બાફતી વખતે પણ મેં ચપટીયામાં મીઠું ઉમેરેલું હતું, તો એ હિસાબથી શાકમાં મીઠું ઉમેરવું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર જે બટાકા છે એ આની અંદર એડ કરી દેવાના છે અને બસ હવે 2 જ મિનિટ આપણે ઢાંકીને એને ચડવા દઈશું, કારણ કે ઓલરેડી બટાકા બાફેલા હતા, ઉપરથી આપણે એને ફ્રાય પણ કર્યા છે, એટલે વધારે કૂક કરવાની જરૂર નથી. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને છેલ્લે એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. આપણું આ દહીંવાળું બટાકાનું ચટપટું શાક બનીને તૈયાર છે. તો એને આપણે સર્વ કરી લઈશું. ઘણીવાર ઘરમાં એવું બનતું હોય છે કે શાકભાજી લેવા જવાનો સમય નથી મળતો, તો જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય ત્યારે ડુંગળી, બટાકા અને ટામેટાં આ 3 વસ્તુ તો એવી હોય છે કે આપણે એને સ્ટોકમાં રાખતા હોય છે.
કારણ કે આ 3 શાક જલ્દી ખરાબ નથી થતા. તો આ બટાકાનું શાક તમે ચોક્કસથી ટ્રાય કરજો, આંગળા ચાટી જાઓ એટલું ટેસ્ટી બને છે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન